જમાનાના બારવટિયાઓમાં ધર્મ હતો. બારવટિયામાં ખબર પડે, રાજસ્થાન વાળા ભાઈઓ ગામ ભાગવા આવતા જૂના જમાનાના ચોર લોકો, ડાકુઓ, પણ એમનામાં ધર્મ હતો. બાપ કેવો ધર્મ કે એક કડબી પટેલની દીકરી આમ સુંડલો ભરી અને ઘરેણા પહેરવા છે. સુંડલો ભરી, સોનાના હાર, સોનાની કંઠી, સોનાની બંગડી, આહા હા, બધું સોનાનું પહેરવા. અને એની સાસુએ એને મેણું માર્યું. બાપજી, એની સાસુએ એને મેણું માર્યું કે કોને બતાવવા માટે વહુ તમે આટલા બધા દાગીના પહેર્યા છે? તને ખબર નથી તારો બાપ કાદુ મકરાણી લૂંટી લે છે? અમારા કાઠિયાવાડમાં કાદુ મકરાણી થઈ ગયો. જેનું નામ પડે તો થોડા દિવસે ડેલીઓ બંધ થઈ જાય, દરવાજા બંધ થઈ જાય. આવો કાદુ મકરાણી. અરે પારણામાં છોકરું છાનું ન રહેતું હોય તો એની મા એમ કહે કે બેટા સુઈ જા, નહીં તો હમણાં કાદુ મકરાણી આવશે તો છોકરું સુઈ જાય, છોકરું છાનું રહે. આવો કાદુ મકરાણી બારવટીઓ. અને એની હાહુએ એ કળબી પટેલના દીકરીને મેણું માર્યું કે વહુ કોને બતાવવા તમે આટલા હુંડલો ભરી અને ઘરેણા પહેર્યા છે? એટલે વહુએ કહ્યું કે માં, હમણાં જ આપણે જન્માષ્ટમીનો તહેવાર ગયો, કાનુડાનો તહેવાર ગયો છે, એટલે મેં પહેર્યા છે. ખૂણામાં જઈ અને બિચારી બે આંસુડા પાડી લીધા. કારણ કે સાસુમાએ મેણું માર્યું ને કે તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. અને વહુ પોતાના ધણીને ભાત આપવા માટે, આપણે ટિફિન કહીએ ને, ખેતરમાં ટિફિન આપવા માટે જાય છે. ઘરેણા પહેરવા છે. અને જે રસ્તે વહુ નીકળી, કણબી પટેલના દીકરાની વહુ, એ જ રસ્તે ભગવાનને કરવું અને સામે કાદુ મકરાણી મળે છે. કાદુ મકરાણીએ એના માણસોને કીધું કે એ માણસો, સાથીદારો, પેલી સામે જે બાઈ આવે એની પાસે બહુ ઘરેણા છે, એને લૂંટી લો. અને કાદુ મકરાણી ત્યાં ઉભો રહ્યો. અને કાદુ મકરાણીના માણસો ગયા એક કણબી પટેલના દીકરાની વહુ પાસે. એને કહ્યું બેન, ઘરેણા ઉતારો. ત્યારે કણબી પટેલના દીકરાની વહુએ પૂછ્યું કે ઘરેણા ઉતારો એનો વાંધો નથી, પણ તમે છો કોણ? બોલે મેં કાદુ મકરાણીના માણસો છીએ. ઓ, કાદુ મકરાણીના માણસો? કાદુ મકરાણી ક્યાં છે? બોલે સામે જે ઘોડા ઉપર ઉભા ને. બોલે 2 મિનિટ મારે એમનાથી મળવું છે, મને મુલાકાત કરાવો. એટલે સાથીદાર દોડતો દોડતો ગયો કાદુ મકરાણી પાસે. કાદુ મકરાણી પૂછ્યું કે લાયો કઈ? બોલે મહારાજ, બાઈ બધું આપવા તૈયાર છે, એની પાસે સુંડલો ભરી અને ઘરેણા પહેરવા છે, દાગીના, એ આપવા તૈયાર છે, પણ 2 મિનિટ તમને મળવા માંગે છે. તો કે મળી લઈએ. અને કાદુ મકરાણી ઘોડો લઈ અને કણબી પટેલના દીકરાની વહુ જ્યાં પોતાના માથા ઉપર પોતાના ધણીનું ભાત ભરી અને ઊભી છે, ટિફિન લઈ. એ સમયે પટેલના દીકરાની વહુએ પૂછ્યું કે તમે કોણ છો? બોલે હું કાદુ મકરાણી છું. કાદુ મકરાણીએ એ બેનને પૂછ્યું કે બેન, મને જોયો છે? બોલે ના. મારું નામ સાંભળ્યું છે? બોલે સાંભળ્યું નતું, પણ આજ મારી સાસુમા પાસે સાંભળ્યું કે કાદુ મકરાણી બારવટીયો છે. તો બેન, તને આટલા સુંડલા ભરી ઘરેણા પહેરી અને અહીંયા નીકળવાની હિંમત આવી કઈ રીતે? ત્યારે કળબી પટેલના દીકરાની વહુ એટલું બોલી કે કાદુ મકરાણી, મને હિંમત ના આવત, પણ મારી સાસુએ મને મેણું માર્યું. શું કે કાદુ મકરાણી તારો બાપ છે, એ તને લૂંટી લેશે. અને મને હિંમત આવી કે કાદુ મકરાણી મારો બાપ હોય તો મને લૂંટે નહીં, મને કરિયાવર આપે. અને બાપ કાદુ મકરાણી ધ્રુજવા માંડ્યો. સાથીદારો, આને તો મને મારો બાપ કયો છે, આ તો હવે મારી કળબી પટેલની દીકરી મારી દીકરી કહેવાય. હવે તો આને લૂંટાય નહીં, હવે આને કરિયાવર કરવો પડે. એ આવા તો બારવટિયા હતા. આજ મેં અને તમે તો બારવટિયા કરતા નીચ કામ કર્યા છે.